નમસ્કાર મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 10 વિષય છે ગણિત અને પ્રકરણ છે 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. તેમાં પાઠ્યપુસ્તકના ઉદાહરણો જોઈશું. તો ઉદાહરણ 14 જોઈએ. જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક, કોમેન્ટ અને શેર કરજો. તો આપણે જોઈએ ઉદાહરણ 14. જો આપણે બેંગલુરુના એક બસ સ્ટેન્ડથી મલ્લેશ્વરમની 2 ટિકિટોની યશવંતપુરની 3 ટિકિટો ₹46માં ખરીદી શકીએ, પરંતુ જો આપણને મલ્લેશ્વરમની 3 ટિકિટો અને યશવંતપુરની 5 ટિકિટો ₹74માં મળે, તો બસ સ્ટેન્ડથી મલ્લેશ્વરમ અને યશવંતપુરનું ભાડું શોધો. બેંગલુરુથી મલ્લેશ્વરમ અને બેંગલુરુથી યશવંતપુર. તો આપણે પહેલાં ધારી લઈએ. તો ધારો કે બેંગલુરુથી મલ્લેશ્વરમનું ભાડું X રૂપિયા અને બેંગલુરુથી યશવંતપુરનું ભાડું Y રૂપિયા છે. હવે મલ્લેશ્વરનું ભાડું X રૂપિયા ધાર્યું છે અને યશવંતપુરનું ભાડું કેટલું ધાર્યું છે? Y. હવે મલ્લેશ્વરની 2 ટિકિટો, તો એ એક ટિકિટ અને એના જે ભાડું છે એ બંનેનો ગુણાકાર થશે ત્યારે કુલ રૂપિયા મળશે. તો મલ્લેશ્વરની 2 ટિકિટો અને યશવંતપુરની 3 ટિકિટો ₹46માં ખરીદી. એટલે મલ્લેશ્વરની 2 ટિકિટો એટલે મલ્લેશ્વર માટે કેટલા રૂપિયા ધારે છે? X રૂપિયા. તો 2X આપણે ભાડું ખબર નથી. અને યશવંતપુરની 3 ટિકિટો એટલે કે અહીંયા 3Y થશે, બરાબર. કુલ રૂપિયા કેટલા છે? 46. હવે આપણે એને પ્રમાણિત સ્વરૂપમાં લખીએ તો 2X + 3Y, આ જે +46 આ બાજુ લાવીએ તો -46 થશે. તો 2X + 3Y - 46 = 0. તો આ પ્રમાણિત કરેલું સમીકરણ 1 મળશે. તેવી જ રીતે મલ્લેશ્વરની 3 ટિકિટો અને યશવંતપુરની 5 ટિકિટો ₹74માં ખરીદી. તો અહીંયા 3X અને યશવંતપુરની 5 ટિકિટો એટલે 5Y = 74. હવે આપણે એને પ્રમાણિત સ્વરૂપમાં ગોઠવીએ તો 3X + 5Y, જે 74 સામે છે ને આ બાજુ લાવીશું તો માઇનસ થશે. તો 3X + 5Y - 74 = 0. તો સમીકરણ 1 અને સમીકરણ આપણને 2 મળે. હવે આપણે ચોકડી ગુણાકારની રીતે દાખલો ગણવાનો છે. તેથી આપણે A1 A2 B1 B2 અને C1 C2 જે પ્રમાણિત સમીકરણો આપેલા છે તેમાંથી આપણે બહાર કાઢીએ. તો A1 A2 B1 B2 અને C1 C2. તો A1 A2 એટલે અહીંયા 2 છે ને અહીંયા 3 છે. એવી રીતે B1 B2 3 અને 5 છે, 3 અને 5 છે. અને C1 C2 તો -46 અને -74. તો આ રીતે A1 A2 B1 B2 અને C1 C2 કાઢ્યા પછી આપણે ચોકડી ગુણાકારની રીતે ગણી શકીએ. તો અહીંયા C1 જે C2 છે માઇનસ આવશે. હવે જે સૂત્ર છે એ ચોકડી ગુણાકારની રીતે ગણવા માટેનું જે સૂત્ર છે આપણે લખીએ તો X/B1 B2 C1 C2. હવે જે C1 C2 છે અહીંયા પણ આવશે તો C1 C2 Y/C1 C2 A1 A2. પછી A1 A2 ફરીથી અહીંયા આવશે. A1 A2 B1 B2 સાથે મૂકવાના છે. હવે અહીંયા ચોકડી ગુણાકાર છે તો B1 B2 અને C1 B2. એવી રીતે અહીંયા C1 A2 અને C2 A1, એટલે કે આના સાથે સંબંધ છે, આના સાથે સંબંધ. એટલે કે જે B1 C2 છે એમાંથી માઇનસ થશે B2 C1. એવી રીતે C1 A2માંથી C2 A1 માઇનસ થશે. A1 B2માંથી A2 B1 માઇનસ થશે. તો આપણે B1 B2 મૂકી દઈએ તો અહીંયા 3 અને 5. C1 C2 છે -46 -74. ફરીથી એ જ રકમ અહીંયા આવશે -46 અને -74. પછી A1 A2 છે 2 અને 3, ફરીથી 2 અને 3 અહીંયા લખા છે. અને B1 B2 છે 3 અને 5 જે પહેલાં લખેલા હતા તે. હવે આપણે ગુણાકાર કરીએ તો 3 × -74 -5 × -46. તેવી જ રીતે અહીંયા -46 × 3 -5
-74 ગુણ્યા 2. તેવી રીતે અહીંયા 2 ગુણ્યા 5 -3 ગુણ્યા 3 થશે. હવે આપણે ગુણાકાર કરીએ તો 74 તરી 222 થશે. પણ અહીંયા પ્લસ ગુણ્યા માઇનસ એટલે માઇનસ જ રહેશે. અહીંયા માઇનસ ગુણ્યા માઇનસ શું થઈ જશે? પ્લસ. અને 46 ગુણ્યા 5 થશે 230. તેવી રીતે -46 ગુણ્યા 3 કરીશું એટલે 138 આવશે. અહીંયા માઇનસ ગુણ્યા માઇનસ પ્લસ થઈ જશે. 74 દૂર થશે 148. અહીંયા 2 5 10 થશે અને 3 તરી થશે 9. એટલે કે અહીંયા 230માંથી 222 નીકળી જશે એટલે 8 વધશે. અહીંયા 338માંથી 148 નીકળી જશે એટલે 10 વધશે. એ કેવા વધશે? પ્લસ વધશે. પ્લસ સંખ્યા મોટી છે, અહીંયા પ્લસ સંખ્યા મોટી છે, અહીંયા પણ પ્લસ વધશે, અહીંયા પણ પ્લસ સંખ્યા મોટી છે. 10માંથી 9 જશે એટલે 1 વધશે. હવે જે x/8 છે એને આના સાથે સરખાવવાના છે અને y/10 ને આના સાથે સરખાવવાના છે. તો x/8 બરાબર 1/1. આનો આપણે ચોકડી ગુણાકાર કરીએ. xને 1 સાથે ગુણીએ તો 1 થશે, x થશે. 8ને 1 સાથે ગુણીએ તો 8 એટલે x બરાબર 8. ને y/10 બરાબર 1/1. તો yને 1 સાથે ગુણીશું એટલે y આવશે અને 10ને 1 સાથે ગુણીશું એટલે 10 થશે. તો x બરાબર 8 અને y બરાબર 10. એટલે x બરાબર આપણે શું ધાર્યું હતું? તો બેંગ્લોરથી મલ્લેશ્વરનું ભાડું 8 રૂપિયા અને બેંગ્લુરુથી યશવંતપુરનું ભાડું કેટલું હશે? 10 રૂપિયા. તો અહીંયા મલ્લેશ્વરનું ભાડું આપણે ધારેલું છે એટલે કે x બરાબર 8 મળે છે. તેવી જ રીતે અહીંયા યશવંતપુરનું ભાડું આપણે y ધારેલું હતું તો y બરાબર આપણને કેટલા મળે છે? 10. તો આ રીતે આપણે ચોકડી ગુણાકારની રીતે દાખલો ગણી શકીએ. તો મિત્રો, ચોકડી ગુણાકારની રીતે દાખલો ગણવા માટે આપણે a1 a2 b1 b2 c1 c2 પહેલાં આપણે પ્રમાણે સ્વરૂપમાં સમીકરણ લખી અને પછી કાઢી નાખવાના. પછી જે સૂત્ર છે સૂત્રનો ઉપયોગ કરવાનો. પછી આપણે કિંમતો મૂકવાની છે. આ જે ગુણાકાર થશે એમાંથી આનો ગુણાકાર શું થશે? માઇનસ. એવી રીતે આમાં પણ થશે. તે રીતે આપણે ચોકડી ગુણાકારની રીતે ગણી શકીએ છીએ. મિત્રો, હવે ઉદાહરણ 15 જોઈએ તો પીની કઈ કિંમતથી નીચે આપેલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ અનન્ય મળે. તો અનન્ય ઉકેલ મેળવવાનો છે આપણે. 4x + py + 8 બરાબર 0 અને 2x + 2y + 2 બરાબર 0. તો એ a1 a2 b1 b2 અને c1 c2 આપણે કાઢીએ તો a1 a2 છે 4 અને 2, b1 b2 છે p અને 2 અને c1 c2 છે 8 અને 2, 8/2. હવે અનન્ય ઉકેલ માટે શું થવું જોઈએ? તો a1 a2 ≠ b1 b2 થવું જોઈએ. તો આવશ્યક છે. તો a1 a2 અહીંયા છે 4 અને 2 અને b1 b2 છે p/2. એ ઇક્વલ થવું જોઈએ નહીં. તો 4ને હવે આપણે 2ને p સાથે ગુણીએ એટલે 2p થશે. નોટ ઇક્વલ 4 દુ 8, p નોટ ઇક્વલ. હવે 2 અહીંયા ગુણાકાર છે, સામે ભાગાકારમાં જશે તો 2 ચોક થશે 8. એટલે આપણને પીની કિંમત વેલ્યુ કેટલી મળશે? 4. એટલે 4 સિવાયની તમામ કિંમતો માટે અનન્ય ઉકેલ મળે. તો અહીંયા 4 સિવાયની કોઈ પણ કિંમત માટે આ સમીકરણ યુગ્મનો ઉકેલ કેવો મળશે? અનન્ય ઉકેલ મળશે. તો આ હતું ઉદાહરણ 15. હવે આપણે ઉદાહરણ જોઈએ 16. કેની કઈ કિંમત માટે નીચે આપેલ સુરેખ સમીકરણ યુગ્મને અનંત ઉકેલ મળે. તો kx + 3y કૌંસમાં લખેલું છે k - 3 બરાબર 0, 12x + ky - k બરાબર 0. તો એ a1 a2 છે k અને 12. એવી જ રીતે b1 b2 છે 3 અને k અને c1 c2 છે k - 3 અને c2 છે k. અનંત ઉકેલ માટે શું થવું જોઈએ? તો a1 a2 b1 b2 અને c1 c2 સરખું થવું જોઈએ. તો k/12 બરાબર 3/k બરાબર k - 3/k. તો પહેલાં a1 a2 અને b1 b2 આપણે સરખામણી કરીએ તો k/12 બરાબર 3k. kને k સાથે ગુણીશું એટલે k² થશે અને 12 તરી થશે 36. એટલે kની 2 ઘાત બરાબર 36. 36 એટલે 6ની 2 ઘાત થાય, 6 છે 36. તો અહીંયા k² બરાબર 6ની 2 ઘાત થશે. તો બંને જગ્યાએથી આપણે 2 ઘાત કાઢી નાખીએ તો kની કિંમત કેટલી મળશે? 6. તો એ k બરાબર 6 મળશે. તેવી રીતે હવે b1 b2 અને c1 c2 સાથે સરખાવીએ તો 3/k બરાબર k - 3/k
તો અહીંયા 3 ને k સાથે ગુણીએ એટલે 3k થાય છે, અને k ને k -3 સાથે ગુણીએ તો 3k બરાબર k ને k સાથે ગુણીએ એટલે k² થશે. k ને -3 સાથે ગુણીએ એટલે -3k થશે. હવે -3k છે ને આપણે ડાબી બાજુ લઈએ એટલે 3k + 3k થશે, અને k² સામે જ છે તો 3k ને 3k 6k થશે. k બરાબર k². તો k બરાબર 6 અથવા k બરાબર 0. તો આપણે બે કિંમતો મળે છે, એટલે કે k બરાબર 6, અહીંયા પણ k બરાબર 6 મળ્યા હતા. એટલે કે એનો મતલબ કે k બરાબર 6 માટે અનંત ઉકેલ મળે. તો A1 A2 B1 B2 અને C1 C2 ત્રણેયમાં આ કિંમત આવી જાય છે. તો k બરાબર 6 માટે અનંત ઉકેલ મળે. તો આ હતો મિત્રો ઉદાહરણ 16. તો અહીંયા આપણે અનંત ઉકેલ મેળવવાનો હતો. તો અનંત ઉકેલ માટે A1/A2 બરાબર B1/B2 બરાબર C1/C2 થવું જોઈએ, જે k બરાબર 6 માટે થાય છે. તો kની જગ્યાએ તમે 6 મૂકો તો આપણને અનંત ઉકેલ મળી શકે.